બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી એમવી વાલાણી હાઈસ્કૂલમાં 76મા પ્રજાસત્તાક દિનની કરાઈ ઉજવણી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી એમવી વાલાણી હાઈસ્કૂલ ખાતે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં સિહોરીના અગ્રણી વેપારી દલપતભાઈ સાના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, જેમાં સિહોરી પ્રદેશ કેળવણી મંડળ અને શાળા પરિવાર વતી શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ, જેમાં શ્રીમતી પ્રતિમાબેન મધુસૂદન અખાણી, श्री पटेल दिनेशभाई बाबूलाल, श्री पटेल मिनेश कुमार मफतलाल ત્રણેય શિક્ષકોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ। સિહોરી એમવી વાલાણી હાઈસ્કૂલમાં 76મા પ્રજાસત્તાકની ઉજવણી ભારતસિંહ ભટ્ટેસરિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સિહોરી કેળવણી મંડળના પ્રમુખ સમુજી ડાભી તેમજ મધુભાઈ સોની તેમજ ડાબી બાબુજી રંગાજી, ઉમાભાઈ પંચાલ તેમજ હાઈસ્કૂલનો સ્ટાફ, ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। આજે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે એમવી વાલાણી હાઈસ્કૂલમાં પણ આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। આજની વિશેષતા એ હતી કે આજે અમે ધ્વજવંદન આ શાળામાં મૂળમાં જેનું યોગદાન હતું એવા દલપતભાઈ શાહના હાથે ધ્વજવંદન કરાયું। અમારા હાઈસ્કૂલના જે બેસ્ટ શિક્ષકો છે, અમારી પહેલી શાળા એવી છે ગુજરાતની કે જ્યાં શિક્ષકો વહીવટ કરે છે, સંસ્થાનું શૈક્ષણિક કામ તો કરે જ છે, પણ સંસ્થાનું જે કામ છે, જે મંડળે કરવાનું હોય છે, એ પણ બધા જ શિક્ષકો હળીમળીને કરે છે। તેવા બેસ્ટ શિક્ષકોનું અમે સન્માન પણ આજે આ કાર્યક્રમમાં કર્યું। જે બેસ્ટ બાળકો છે, જે પહેલા, બીજા, ત્રીજા નંબરે આવે છે, એમનું સન્માન પણ કર્યું। અને આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશની આઝાદી પછી દેશ માટે જેને જેને યોગદાન કર્યું છે, રાજા રજવાડાઓ જે પોતાના રજવાડા આપી અને દેશમાં લોકશાહી આપવામાં મદદ કરી છે, એમને પણ યાદ કરવામાં આવ્યા। બાબા સાહેબનું બંધારણ એ બાળકો એને 75 વર્ષ પૂરા થાય તો એ બંધારણ વિશે પણ બાળકોને આજના આ પ્રસંગે જાગૃત કરવામાં આવ્યા કે આ બાબા સાહેબનું બંધારણ છે, એટલા માટે જ સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્રભાઈ મોદી એ આજે દેશના વડાપ્રધાન બન્યા છે અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, વિશ્વના લોકપ્રિય મજબૂત નેતા નરેન્દ્રભાઈ બન્યા છે। તો આ રીતે બંધારણના લીધે જે નાનામાં નાના સમાજના લોકો દેશમાં ખૂબ મોટી જગ્યા ઉપર કામ કરી રહ્યા છે, તો બંધારણ બાબા સાહેબને પણ યાદ કરવામાં આવ્યા, બંધારણને પણ યાદ આજે બાળકો સુધી બંધારણ વિશે પણ ખૂબ સારી માહિતી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ફરી એક વખત આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશવાસીઓને, આ વિસ્તારના સૌ આગેવાનોને, વિસ્તારના લોકો